લોહીના તરસ્યા સુરત શહેરમાં અવારનવાર હત્યાના ગુનાઓ બનતા જ રહે છે અને આ વખતે આ લિસ્ટમાં સુરતના ડિંડોલી વિસ્તારનો સમાવેશ થયો છે અને સુરતની ડિંડોલી પોલીસે કાબિલે તારીફ અને જડ બેસલાક કામગીરી કરી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાના બનાવમાં 3 આરોપીઓ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બિલિયાનગર નવા ગામ ખાતે ઘટેલ હત્યાના બનાવમાં હકીકત એવી રીતેની છે કે મૃતક વિશાલ ઉર્ફે અતુલ વિનોદભાઈ સોની જે ડિંડોલી વિસ્તારનો રહેવાસી હતો અને એનેલેક્સ કટિંગનું કામ કરી પોતાના પરિવારનું રોજગાર ચલાવતો હતો। તેના ઘરની આસપાસ આરોપી મુકેશ ભનુભાઈ, ગોપાલ ભનુભાઈ અને આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ જે તમામ નવા ગામ ડિંડોલી વિસ્તારના રહેવાસી છે। મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક મૃતકની અદાવત રાખી મૃતક સાથે બોલાચાલી ઝઘડો તકરાર કરી મૃતક યુવક જ્યારે પોતાની મોપેડ લઈને જતા હતા તે વખતે આરોપીઓએ તથા આનંદ ઉર્ફે કાલુપુરે રમાશંકર યાદવ તથા અન્ય એક બાળ કિશોરે ભેગા મળી એક સંપ થઈ મૃતક યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો। આ સમગ્ર મામલે પોલીસે આરોપીઓને પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે। હત્યાનો બનાવ હતો, આરોપીઓ પકડાઈ ગયા છે, શું છે મામલો? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી। આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હતું। એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે 5 આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો, અવારનવાર તકરાર પણ થતી હતી, પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો। આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે। આ ઉપરાંત 4 આરોપીઓ છે, જેમાં મુકેશ મીર, ગોપાલ મીર આ 2 વ્યક્તિઓ છે, ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા અખિલેશ પાઠક આ વ્યક્તિના આ 3 વ્યક્તિઓ છે અને અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે। આ 4 વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ 5 જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો। પોલીસે આ બનાવ અનુસંધાને IPC 302, 143 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે। આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને રાઉન્ડ અપ કરેલ છે। સાહેબ, આ લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરીને આ લોકોને પકડ્યા છે? આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા। પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા। એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી, એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરી હતી। 5 આરોપીઓના સાહેબ તમે નામ કહો, એ આરોપીઓ કોણ છે? આ 5 આરોપીઓમાં એક મુકેશ મીર, એક ગોપાલ મીર આ 2 વ્યક્તિઓ છે। આ ઉપરાંત આનંદ ઉર્ફે કાલુપુરે યાદવ અને અભિષેક ઉર્ફે અખિલેશ પાઠક આ 4 વ્યક્તિઓ છે। આ ઉપરાંત એક અન્ય જે બાળ કિશોર છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર છે। આ કેસથી જોડાયેલું છે, હજુ કોઈ પકડાયું ના હોય એવું? આ કેસમાં હજી એક વ્યક્તિ ગોપાલ મીર એ હજી પકડવાના બાકી છે। એની ધરપકડ પણ જલ્દી થઈ જાય એ માટે પોલીસ પ્રયાસ કરી રહી છે। જે ભોગ બનનાર વ્યક્તિ છે એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવેલ છે અને વિવેક સિંહ રાજપૂત, જનાદેશ ન્યૂઝ, સુરત।